નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। મિત્રો, આપણે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના અગત્યના પ્રશ્નોની વાત કરી છે, જેમાં આજે આ ભાગ 6 જોવાના છે। તો સમયને માન આપી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 51 કે જીએસઆરટીસી માં એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 6 કિલોમીટર થાય। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં એક સ્ટેજ એટલે કે 6 કિલોમીટર થાય છે। એસટી બસ એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર અને અડધો સ્ટેજ બરાબર 3 કિલોમીટર। સ્ટેજ ગણવાનું મૂળ સરળ સૂત્ર છે કે કુલ કિલોમીટર ભાગ્યા 6। દાખલા તરીકે જો તમારે 60 કિલોમીટરની મુસાફરી કરવી હોય તો 10 ભાગ્યા 6 બરાબર 10 સ્ટેજ ગણાય। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 52। એસટી નિગમમાં લોકલ બસ માટે ઓછામાં ઓછું કેટલા સ્ટેજનું ભાડું વસૂલવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, એક સ્ટેજનું। જીએસઆરટીસી માં લોકલ બસ માટે ઓછામાં ઓછું એક સ્ટેજનું ભાડું વસૂલવામાં આવે છે। નિયમ અનુસાર જો કોઈ મુસાફર એક સ્ટેજ કરતા ઓછા અંતર એટલે કે દાખલા તરીકે 1 થી 5 કિલોમીટર માટે પણ મુસાફરી કરે તો પણ તેણે ઓછામાં ઓછું એક આખા સ્ટેજનું નક્કી થયેલું લઘુત્તમ ભાડું ચૂકવવું પડે છે। જોઈએ પ્રશ્ન નંબર 53 કે એક્સપ્રેસ બસ માટે લઘુત્તમ ભાડું કેટલા સ્ટેજનું હોય છે? આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી, 3 સ્ટેજનું હોય છે। જીએસઆરટીસી માં એક્સપ્રેસ બસ માટે લઘુત્તમ મિનિમમ ભાડું 3 સ્ટેજ એટલે કે 18 કિલોમીટરનું વસૂલવામાં આવે છે। જો કોઈ મુસાફર 1 કે 2 સ્ટેજ જેટલા ટૂંકા અંતર માટે પણ એક્સપ્રેસ બસમાં મુસાફરી કરે તો પણ નિયમ મુજબ તેણે ઓછામાં ઓછું 3 સ્ટેજનું ભાડું ચૂકવવું પડે છે। એક્સપ્રેસ બસ માટે મિનિમમ ભાડાની ગણતરી 18 કિલોમીટર એટલે કે 3 સ્ટેજના આધાર પર થાય છે। એસટી નિગમના જાન્યુઆરી 2026ના સુધારેલા ભાડાપત્રક અનુસાર એક્સપ્રેસ બસમાં એક સ્ટેજ દીઠ બેઝિક ભાડું વધતા હવે તેનું લઘુત્તમ ભાડું અંદાજિત ₹19ની આસપાસ નક્કી કરવામાં આવ્યું છે। જોઈએ પ્રશ્ન નંબર 54। જીએસઆરટીસી માં પેટા સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? તો જવાબ છે ઓપ્શન બી, 3 કિલોમીટર થાય। જીએસઆરટીસી માં પેટા સ્ટેજ એટલે 3 કિલોમીટર થાય છે, 0.5 છે। જ્યારે બે મુખ્ય સ્ટેજ વચ્ચેનું અંતર મોટું હોય ત્યારે મુસાફરોના ભાડાની સચોટ ગણતરી માટે આખા સ્ટેજના અડધા ભાગને પેટા સ્ટેજ તરીકે ગણવામાં આવે છે। એક પેટા સ્ટેજ બરાબર 3 કિલોમીટર ગણતરી જો તમારી મુસાફરી 9 કિલોમીટરની હોય તો તેને 1.5 સ્ટેજ, એક આખું સ્ટેજને એક પેટા સ્ટેજ ગણવામાં આવે છે। લોકલ બસમાં ટૂંકા અંતરના ભાડાની ચોક્કસ આકારણી કરવા માટે આ સિસ્ટમ ખૂબ ઉપયોગી બને છે। જોઈએ પ્રશ્ન નંબર 55। ભાડાની ગણતરી કરતી વખતે જો કિલોમીટર 33 થતા હોય તો કેટલા સ્ટેજ ગણાય? તો મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી, 5.5 સ્ટેજ ગણાય। ભાડાની ગણતરી કરતી વખતે જો 33 કિલોમીટર થતા હોય તો 5.5 સ્ટેજ, 5 આખા સ્ટેજ અને એક પેટા સ્ટેજ ગણાય। જીએસઆરટીસી માં એક સ્ટેજ એટલે 6 કિલોમીટર થાય છે, તેથી સૌથી પહેલા કુલ કિલોમીટરને 6 વડે ભાગવામાં આવે છે એટલે 33 ભાગ્યા 6 એટલે આપણો જવાબ આવશે 5.5। મળેલા જવાબ 5.5 ને 2 ભાગમાં વહેંચવામાં આવે છે। આખો અંક 5 એટલે 5 આખા સ્ટેજ અને પોઈન્ટ પછીનો અંક 0.5 એટલે એક પેટા સ્ટેજ। લોકલ બસમાં અડધા સ્ટેજની ગણતરી માન્ય હોવાથી તમારી ટિકિટ પૂરેપૂરા 5.5 સ્ટેજના ભાડા આધારિત ફાટશે। જો સુધારેલા નિયમો મુજબ રૂટ પર રાઉન્ડ ઓફ કરવાનું હોય તો તેને નજીકના આખા સ્ટેજ એટલે કે 6 સ્ટેજ ગણવામાં આવી શકે છે। જોઈએ પ્રશ્ન નંબર 56। બાળ મુસાફર માટે કેટલા વર્ષની ઉંમર સુધી અડધી ટિકિટ લેવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 5 થી 12 વર્ષ। જીએસઆરટીસી માં બાળ મુસાફર માટે 5 વર્ષથી વધુ અને 12 વર્ષ સુધીની ઉંમર માટે અડધી ટિકિટ લેવામાં આવે છે।
0 થી 5 વર્ષ સુધી આ ઉંમરના બાળકો માટે કોઈ ટિકિટ લેવાની રહેતી નથી, એટલે કે તેમની મુસાફરી તદ્દન મફત હોય છે. અને 5 થી 12 વર્ષ સુધીના ઉંમરના બાળકો માટે નિયમ મુજબ અડધી ટિકિટ વસૂલવામાં આવે છે. 12 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા બાળકો માટે પુખ્ત વયના મુસાફરોની જેમ જ આખી ટિકિટ લેવી ફરજિયાત છે. ઓનલાઈન અથવા એડવાન્સ બુકિંગ વખતે જો બાળકની ઊંચાઈ 130 સેન્ટીમીટર, મિત્રો ઊંચાઈનો પણ ખાસ નિયમ છે. જીએસઆરટીસીમાં ઊંચાઈનો પણ એક ખાસ નિયમ છે. જો કે ઓનલાઈન અથવા એડવાન્સ બુકિંગ વખતે જો બાળકની ઊંચાઈ 130 સેન્ટીમીટર 130 સેન્ટીમીટરથી વધુ હોય તો ઉંમર સાબિત કરવા અસલ પ્રમાણપત્ર જેમ કે આધાર કાર્ડ કે જન્મનો દાખલો બતાવવું જરૂરી છે. પુરાવો ન હોવાની સ્થિતિમાં કંડક્ટર દ્વારા આખી ટિકિટનું ભાડું વસૂલવામાં આવી શકે છે. જો સ્લીપર કોચમાં બાળક માટે અલગથી આખી બર્થ એટલે કે સીટ રોકવી હોય તો નિયમ મુજબ પૂરેપૂરું ભાડું ચૂકવવું પડે છે. જોઈએ પ્રશ્ન નંબર 57. કેટલા વર્ષ સુધીના બાળક માટે એસટી બસમાં કોઈ ભાડું લેવામાં આવતું નથી? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 5 વર્ષ સુધી. આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા કે એસટી બસમાં 5 વર્ષ સુધી એટલે કે 0 થી 5 વર્ષની ઉંમરના બાળક માટે કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં આવતું નથી. તેમની મુસાફરી તદ્દન મફત હોય છે. 5 વર્ષ પૂરા ન થયા હોય તેવા બાળકો માટે કોઈ ટિકિટ લેવાની રહેતી નથી અને આ મફત મુસાફરી દરમિયાન બાળકને અલગથી બેસવા માટે સીટ મળતી નથી. બાળકને વાલીની ગોદમાં જ બેસાડવાનું રહે છે. બાળકની ઉંમર 5 વર્ષથી વધુ અને 12 વર્ષ સુધીની થાય ત્યારે નિયમ મુજબ અડધી ટિકિટ લાગુ પડી શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 58. જીએસઆરટીસીમાં ગુર્જર નગરીએ કયા પ્રકારની બસ સેવા છે? જવાબ આવશે ઓપ્શન બી લાંબા અંતરની ફાસ્ટ લોકલ એક્સપ્રેસ બસ જે ગુર્જર નગરી છે. મિત્રો જીએસઆરટીસીમાં ગુર્જર નગરી એક્સપ્રેસ કેટેગરીની અદ્યતન લાંબા અંતરની બસ સેવા છે. તે ગુજરાતના 2 મોટા શહેરો અથવા જિલ્લા મથકોને ઝડપથી જોડવા માટે દોડાવવામાં આવે છે. લોકલ બસની સરખામણીમાં બસ માત્ર મુખ્ય સ્ટેજનો પર જ ઊભી રહે છે જેથી મુસાફરોનો સમય બચે છે. આ બસોના બેસવા માટે 3+2 ની લક્ઝરી ગાદીવાળી સીટો હોય છે. ગુર્જર નગરી બસો સામાન્ય રીતે આકર્ષક લીલા અને સફેદ રંગની ડિઝાઇનમાં જોવા મળે છે અથવા તો કેસરી પટ્ટાવાળી જોવા મળે છે. સામાન્ય એક્સપ્રેસ બસની જેમ જ ગુર્જર નગરીમાં પણ લઘુત્તમ 3 સ્ટેજ એટલે કે 18 કિલોમીટરનું ભાડું વસૂલવામાં આવે છે અને આ બસનું ભાડું સામાન્ય લોકલ અને ઓર્ડિનરી એક્સપ્રેસ બસ કરતાં થોડું વધારે હોય છે કારણ કે તેમાં વધુ આરામદાયક સુવિધા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 59 કે રાત્રિ સેવા બસોમાં સામાન્ય રીતે ભાડામાં કેટલો વધારો હોય છે? જવાબ આવશે ઓપ્શન એ કોઈ વધારો હોતો નથી. તો કે જીએસઆરટીસીમાં રાત્રિ સેવા બસોમાં સામાન્ય રીતે મૂળ ભાડા ઉપરાંત કોઈ વધારાનો રાત્રિ ચાર્જ લેવામાં આવતો નથી. રાત્રિ સેવાઓમાં જો તો કે જીએસઆરટીસીના સત્તાવાર નિયમો મુજબ બસ દિવસના સમયે દોડતી હોય કે રાત્રિના સમયે તેનું ભાડું જે તે કેટેગરી લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી કે સ્લીપર માં નક્કી થયેલા સામાન્ય દર મુજબ જ ગણવામાં આવે છે. મુસાફરોમાં ઘણીવાર એવા ગેરસમજ હોય છે કે રાત્રે ભાડું વધી જાય છે પરંતુ વાસ્તવમાં રાત્રિના સમયે મોટાભાગે લાંબા અંતરની એક્સપ્રેસ ગુર્જર નગરી કે સ્લીપર બસો જ વધુ દોડતી હોય છે અને જેમનું મૂળ ભાડું દિવસની સામાન્ય લોકલ બસ કરતાં પહેલેથી જ વધારે હોય છે. આથી મુસાફરોને ભાડું વધારે લાગી શકે છે પરંતુ તે રાત્રિના કારણે નહીં પણ બસની કેટેગરીના કારણે હોય છે. જો તમે કંડક્ટરની પરીક્ષા તૈયારી કરી રહ્યા છો મિત્રો તો યાદ રાખજો કે ભાડાપત્રકમાં ડે સર્વિસ કે નાઇટ સર્વિસ માટે કોઈ અલગ કોલમ કે અલગ દર હોતા નથી. ટિકિટની ગણતરી માત્ર સ્ટેજ અને બસના પ્રકારના આધારે જ થાય છે. જોઈએ પ્રશ્ન નંબર 60 કે જીએસઆરટીસીની કઈ એપ દ્વારા મુસાફરો લાઈવ બસ ટ્રેકિંગ કરી શકે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ જીએસઆરટીસી લાઈવ. જીએસઆરટીસીની સત્તાવાર જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ દ્વારા મુસાફરો એસટી બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી શકે છે. બસ અત્યારે કયા લોકેશન પર પહોંચી છે તે તમે ગૂગલ મેપ પર લાઈવ જોઈ શકો છો.
મુસાફરો પોતાની ટિકિટનો PNR નંબર અથવા તો બસનો ગાડી નંબર નાખીને બસ ક્યાં છે તે જાણી શકે છે. બસ તમારા સ્ટેશને કેટલા વાગે પહોંચશે તેનો ચોક્કસ અંદાજિત સમય આ એપમાં દેખાય છે. તો મિત્રો આજના 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.